વિચાર કરે છે પેલું વાયક ક્યાં આપવું. સાત્વિક વિચાર હોય ને એને બળ બહુ મળે, એમાં સંકલ્પનો વિકલ્પ ન થાય. એમ ખીમડીઓ નીકળ્યા છે પહેલું વાયક લઈને. પેલા વાયક અંજાર શેર ના જાય જીરે સંતો, આવા ત્યાંથી ને જેસલ ને તોર આવશે એવા ત્યાંથી ને જેસલ ને તોર વાયક તૈયાર કરી અંજાર તરફનું પ્રયાણ કરે છે. પણ એની પહેલા આ ખીમડીઓ એ સમયની ગતગંગાનો બાહોશ, વિવેકી, ધર્મના મર્મની ગતિને જાણનારો એને પરબારો. આમ નિમણૂક આવી ગઈ છે કે આ મોટો માણસ ધર્મનો. એના જીવનમાં એને કેટલાય કષ્ટ સહન કર્યા હશે. એમણે ભગત ન થવાય. તો ખીમડિયાને પૂછી જોઈ કે તમે બધા આ સમયની ગતગંગા, એ ગતગંગાના કોટવાળી કરનારા ધર્મ રક્ષક, તો તમારા જીવનમાં એવું બધું શું આવ્યું કે તમે લોકો આ બધા ઊંચાઈથી જોવા માંડ્યા? હાલો એને પૂછી જોઈએ ખીમડિયાને, તમારા જીવન કવનની વાત કરો. વાત એમ બની, ખીમડિયા કોટવાળ ઢેરડીનગરના વાસી, એને ઘેરેથી એની પત્નીનું નામ દારલદેબાઈ છે. સાહેલીઓની સાથે જળ ભરવા માટે જાય છે. એ જળ ભરીને પાછા આવે એ દરમિયાન રાવત રણસિંહને કોઈએ કાન ભંભેરણી કરી કે મહારાજ, આ રાજ સત્તા તમારી છે, હુકમ તમારો હાલે. અને ખીમડિયા નામનો એક વણકરવાસમાં રહેનારો એક ભક્ત છે, એને ઘરેથી બાઈનું નામ દારલદે છે. અને દારલદેના રૂપની તો શું વાત કરીએ મહારાજ, અને એના ગુણની શું વાત કરીએ, એની શક્તિની શું વાત કરીએ. જો આવી બાબત હોય તો મહારાજ તમે તો હુકમ આપો એટલી જ વાર છે, રાજમાં શોભે એવી બાઈ છે, તમે જાઓ. અને મનમાં નબળાઈ આવી. રાજ સત્તાવાળો માણસ આ વાત સાંભળીને કંગાલ બન્યો છે. ઘોડે સવારી કરી હાકડી શેરીમાં ઘોડે સવારી કરીને ઊભો રહી ગયો. દારલદે અને સાહેલીઓ પાણી ભરીને આવે અને વચમાં ઘોડે સવારી કરીને ઊભેલો રાવત રણસિંહ એનું નામ છે. દારલદેનું બેડલું, આ 5 સાહેલીઓ થયું ને એ બધા ઉપર ઈંઢોણી માથે બેડલા હતા. પણ દારલદેનું બેડું એવું હતું કે એના માથાથી એક વેચ અધેર બેડું રહેતું હતું. આવી શક્તિનું સતીત્વ એનામાં હતું. રાવત રણસિંહ ખ્યાલ આવી ગયો કે હોય ન હોય તો આજ ખીમડિયા કોટવાળની ઘરવાળી હોય. એટલે ઘોડે ઉપર બેઠો બેઠો આ માણસ રૂમાલનો છેડો અડાવે, બેડાને અડ્યો. સતીના સતીત્વ તો એવા હોય કે એને સ્પર્શ ન કરી શકે કોઈ, બળીને રાખ થઈ જાય. આ ભજનના પ્રતાપ છે. અમારા ગોંડલમાં નથુરામ બાપુ થયા. જીવનદાસ બાપા લોહલંગરીના શિષ્ય, 3 શિષ્યો એના બહુ સુંદર. અમરેલી સંત મૂળદાસ, ઘેડમાં બાલાગામમાં દાસારામ અને શેલખંભાળિયામાં
આ નથુરામ સવારમાં સૂર્યનારાયણને અર્ઘ આપતા હતા નથુરામ બાપુ, અને કોઈ આવીને કીધું, બાપુ એ આપણા બગીચા ગોંડલના બગીચામાંથી મોટી મોટી કેરીયું ઓલો આરબ આવ્યો છે એના માણસોને લઈ અને આંબા વેડી જાય છે, કેરીયું લઈ જાય. બાપુ સૂર્યનારાયણને અર્ઘ આપતા હતા અને એ સૂર્યનારાયણને મેલી અને આ બાજુ આમ અર્ઘ આપ્યો શંખમાંથી, ત્યાં ઓલો પેલો ઘોડે સવાર ઉપર બેઠેલો આરબ ન્યા બળી ગયો. બાવે આરબ બાળીયો પીરાઈ બતાવી તે વીર, ગોંડલિયાની ગાદીએ નથવે ચડાવ્યા નીર. આવા મહાપુરુષે સંકલ્પમાં બીજું આવી જાય, સંકલ્પમાં તો પણ એ કાર્ય થઈ જાય. એને કાંઈ કરવું ન પડે, મહેનત તો કરવી પડે. આપા રતા આમ હોકો પીતા હતા અને કોઈ આવીને કીધું આપણી ગાયું લઈ જાય છે, આમ કરીને આમ નાળ એની કોઈ કરી તો મૂડીનો ગઢ પડી ગયો. આ પાવર ક્યાં ઘરનો? એમ ખીમડિયાના ઘરવાળા દારલદેવ ઉપર શોભતું આકાશ તરફ જાતું બેડલું આમ રાવત અંશે છેડલો અડાડ્યો, એ જ ઘડીએ બેડું નીચું આવી ગયું, એક આંગળ રહ્યું. અને દારલદેવ વિનંતી કરે છે, મહારાજ અમે તમારી પ્રજા, અમારી તમારી બેનું દીકરીઓ, અમે તમે આમાં વચ્ચે ઘોડો રાખીને ઊભા છો, તમારા ઘોડલાને હટાવો. દારલદેવ બોલ્યા, જી રાજા તમે ઘોડલિયા હટા, જીરે સંતો ભાઈ રાજા તમારા ઘોડલિયા એ હતા. આવાયો મારે માથે રે માંગર બેડલા એ હે રાજા, તમારા ઘોડલિયાને એક બાજુ લઈ લ્યો, અમારા માર્ગ રોકી ન ઊભું રહેવાય. અરે રાજા, અમને માણસો અડવાથી અભડાય છે, આ સમાજ, બાકી હું રાખ્યું? તો રામદેવજી આવો દયાળુ અવતાર લઈને આવ્યા અને બધાના બંધનમાંથી મુક્ત કરી એક જ્યોતના અંજવાળે 18 વરણને બાવે એક જ પ્યાલે રાખ્યા. રાજા, તમે કદાચ અમને અડી જાઓ, તમે છેટા રહેજો. હુકામે કે સમાજે અમને આવી અમારી ઉપર કરી છે. દારલદેવ બોલ્યા, અભડા હે તમારાથી, ધીરે સંતો ભાઈ અભડા છે તમારાથી. એવાયો મેરે એ તમારો વેચીએ ગામડા હે હોધી. રાવત ઋષિ બોલ્યો, સતી તમે કોના ઘરના, કોના ઘરની આવો છેડલો એ છજો રે સતીના બેડલે
ધીરે સંતો ભાઈ ગઢ કાય ધેલડી આજથી મોડિયાની તરિયા રે પાણીડા સંતરા કે હોરી રાવત ઋષિ કહે છે તમે તો બાઈ રાજમાં શોભો એમ છો એ આ બીજાના પાણી ભરવા કરતા રાજમાં વહી આવો અને દારલ દેવે પોકાર કર્યો કે આ હા હા જેના રાજમાં આવો ભયંકર રાજા હોય એ રાજમાં રહેવાય નહીં અને જો હું કાંઈ નહીં બોલું દારલ દે કહે તો આવતી પેઢીની મારી બેનું કેટલીક છે એને આવા માણસો હેરાન કરી દે એ જ ઘડીએ નિર્ણય લઈ લીધો દારલ દેએ કે હવે આ રાજમાં રહેવું નથી અને રાજ છોડીને ભાગવું નથી પણ ઘરને આંગણે પ્રાણની આહુતિ આપી સમાધિએ વહી જવું ચોકમાં ઊભા રહી ગયા સાહેલીને કહે છે હે મારી બેનું કોટવાલને સમાચાર દેજો કે ઘરને આંગણે સમાધિ ગળાવે મારો અવધિ પૂરી થઈ ગઈ છે ઓલી સાહેલીઓ કે અરે ભાઈ એમ ન હોય કે હા એમ જ હોય હવે અહીંથી ડગલું ન ભરી શકું એમ દારલદે કે છે હે કોટવાળ સમાધિ ગળાવો ઘરને આંગણે કોટવાળ સમજી ગયો કે હોય ન હોય ગમે એ કારણ હોય નકર સતી આવા સમાચાર મને ન આપે આખો વાસ મેળ્યો ખીમડિયાને આંગણે સમાધિ ગળાવાની તૈયારી કરી અને બે માણસોને તાબડતોબ પોકરણ મોકલ્યા રામદેવજી આગળ રામદેવજીને બોલાવવા માટે કે આવી ઘટના ઘટી છે આ સતી સમાધિએ જાય છે બાપા આપ જલ્દી પધારો રામદેવજી કીધું મારે પધારવું નથી મારે હજી ખીમડિયાનું કામ છે દારલદેવનું કામ છે હું જે કાર્ય માટે આવ્યો ને એ બાઈ વહી જાય એમ હાલે જાવે ના પાડજો સમાધિએ નથી જવું તો પણ બાપા સમાધિ ગણાઈ ગઈ એનું તો કે એમાં શ્રીફળ પધરાવીને ધજા લગાડી દીધી એ રામદેવજીના કહેવા પ્રમાણે દારલદેવભાઈ ચોકમાં ઊભા છે અહીંયા સમાધિ ગણાઈ આ સમાચાર ગામના રાજા રાવત રણસિંહને મળ્યા અને ઘોડે સવારી કરીને આવ્યો ખીમડિયાને આંગણે આવીને કહે છે આ કેની રજાથી કૂવા ગાળ્યા એ કે નામદાર આ કૂવા નથી અમારી પરંપરામાં સમાધિ હોય એ કે જીવતા તો કે હા આવો તમારો ધર્મ તો કે હા સમાધિ વહી જવાનું કારણ એ છે કે નુગરા માણસનો છેડલો અડી ગયો ઓહો હો નુગરો એટલે તો હું કંઠી બાંધેલાને છૂટ છે નહીં નગણો જેનામાં માણસ તરીકેનો કોઈ ગુણ નથી આવો માણસ તો કે એ નુગરો છે કોણ ખીમડા કોટવાલ કે છે એરી રાજા સાંભળ મારી વાત ધીરે સંતો ભાઈ રાજા કાન એ સાંભળ મારી વાત નુગરો કોણ રાવત કહે છે આવો નુગરો નગરીનો છે આ રાજીઓ હું નુગરો હા નુગરો નગરીનો રાજીઓ ખીમડિયો કે છે રાવત કે નુગરો બતાવો ઘાણીએ તેલ કાઢું નુગરો કોણ છે બતાવો એટલે ખીમડીઓ કે નુગરો બીજો કોઈ નહીં આ નગરીમાં નુગરામાં નુગરો હોય તો આ મારો રાજા રાવત કે હું તો કે હા કેવી રીતે એ તો ભગવાનને ખબર છે તમે કેમ છો ઓહો
જીવતા સમાધિએ વયા જવાની વાત આવે, નગણા માણસનો છેડલો થઈબો અને આ બાઈ જો આવું પર્યાણ કરી લેતી હોય તો આ તમારો માર્ગ કયો, પંથ કયો છે એ તો બતાવો. ત્યારે ખીમડીઓ કહે છે અમારો આ પંથ એનું નામ છે, કોઈ નિધિયા કે, નિજારી કે, મોટો કે, માં કે, જે કયો એ પંથ અમારો. તો મને એ પંથમાં ભેળવો ને. જીવન મળ્યું છે એ ખીમડા મારી ઉપર દયા કરો ને. રાવતનસિંહે હાથ જોડીને માંગણી કરી, એજી ખીમરા અમને રે પરમો ધીરે સંતોભાઈ ખીમડા અમને રે પરમો. નહીં તો કાયા રે પાડું રે તારે આંગણે રે એ હોદી. ખીમડીઓ કે એ પરમોદવાની વાત આવે, મારો એકલાનો ધર્મ નથી, મારી સત્તા નથી ધર્મની. મારા ગુરુજનો આવે, મારા સંતો આવે, મારા હંસો આવે, મારા ગતના ગોઠી આવે તો આ નિર્ણય લેવામાં આવે. હું એકલો ન કહી શકું. તો કે ગતગંગાને બોલાવો, હું તમે કયો એ કરવા તૈયાર છું. મારે આંગણે ધર્મ કાર્ય થાય, મારે આંગણે પાઠ પૂજા થાય, ગુરુજનોને હું તમે કયો એમ વાયક મોકલું. અને ખીમડિયાએ હા પાડી. તો મારા ગુરુજનોને હું પૂછીને તમને કહું. ગુરુજનોને પૂછવામાં આવ્યું, ગુરુજનોએ હા પાડી. આ સ્વીકાર કર્યો વાતનો. રાવત અને રણસિંહના આંગણામાં આજ પાઠ પૂજાના ઉત્સવનો જામૈયો તૈયાર થયો. ગતગંગા આવી છે, જેસલ તોરણ આવ્યા, માલદેવ રૂપાદે આવ્યા, કુંભો નિરળબાઈ આવ્યા, પાલીતાણાની બાજુમાંથી હાલો હુરો ઢાંગો વનવીર હોત આવ્યા. આ ઢેલડીનગરના મહેમાન થયા છે. તારીખ વાર તિથિ નક્કી થયા કે આ તિથિના દિવસે આપણે ઢેરડી નગરમાં જવું છે. તો ક્યાંય ધર્મ કાર્યમાં જવું હોય ને તો આપણે આપણો સ્વભાવ હોય કે પેલા ગામમાંથી આપણા જે માન્યતા છે ને એને લઈ જઈએ તો કેવી મજા આવે, બધા હરખે હરખા જઈએ તો. એટલે એ વાયક મળ્યા પછી સોનગઢમાંથી સાસતિયા કાઠી એ તૈયાર થયા છે. એની સાથે વનવીરને એમ થયું, કારણ કે આ 4 જણા દેવાજ પંડિતના વાલામાં વાલા શિષ્યો. હાલો હુરો રબારી સમાજમાંથી આવ્યા, એ દેવાજના પરમ શિષ્ય. ઢાંગો પ્રજાપતિ એ કોટવાળી કરે, ધર્મ કાર્ય માટે ઉત્તમ. અને વનવીર દરબાર ક્ષત્રિય. તો વનવીરને ઢાંગા ભગત એમ થયું કે આપણે હાલો ને કોળામ ભેરાત રહી નથી, બધે ભેગા જાઉં ઢેલડી. એટલે આવ્યા કોળાંભા નેસમાં આવ્યા. પણ બન્યું એવું કે હાલો હુરો બે હાજર નથી. પછી ઘેરેથી કલુઆઈ ને મલુઆઈ હતા, એ વિવેકી હતા, જવા ન દીધા. નહીં, એ વહેલા મોડા ભગતું આવી જાય, જવા નહીં દઈ, પેલા હરિહર કરી લ્યો ને આરામ કરો. એ રોકાઈ ગયા ઓલા બે. હવે રાતે એક તો નેહડા, હાંઢળીઓનો પાર નહીં, હાંકડીનો પાર નહીં, અને સૂઈ ગયા ખાઈ પી. રાત્રે ઊંઘમાં આમ પડખું ફરવા ગયા વનવીર, અને હાલાહુરાની ઘેરેથી બાઈ હતા કલુઆઈ, એની ઓઢણીને હાથ અડી ગયો વનવીરનો, ઓઢણીને નીંદરમાં. અને ઝબકીને જાગ્યો કે આહા, કાલ સવારે ઓલા ભગતું આવશે ને એને કહે કે આ વનવીર છે ને એણે મારી મશ્કરી કરી લીધી, તો મારી દશા શું થાય. ભારી કરી, આહા થાવા આવશે ને, થાવા કરે છે ને. પણ આ તો ક્ષત્રિય છે ને, અને એમાંય પાછો ભગત બન્યો. શૂરવીર ભક્તિ શૂરવીરની સાથી, લીધા પછી મેલેલી પાછી. વનવીર જાગ્યો, મ્યાનમાંથી તલવાર કાઢી, તલવાર કાઢીને જે આંગળીયું કલુઆઈની ઓઢણીને અડી ગયું હતું એ હાથનો પંજો કાપી
અને ઓલા ઢાંગાને કે હાલ હવે ઘર ભેગા થાય, હાથ કાપી નાખ્યો. હવે બીજે દી સવારમાં તો ઢેરડી જવું, બધા તૈયાર થઈને હાલ્યા. જેને જેમ મેળ આવ્યો એમ હાલતા હાલતા ભૂગી ગયા. રાત્રિના જમા જાગરણ, પાઠ ઉત્સવ, ઉગમસિંહ બાપા ગાદીએ બેઠા, રેશલ તોરણ આવ્યા અને ઉગમસિંહ બાબા કહે છે, તોરલ, હા બાપા. રાવત રણસિંહને આંખે પાટાવાળી લઈ આવો. ઘણા કે પાટા શું બાંધવાના હોય, પાટા તો મારવાના હોય, પાટા ઘણા એ માર્યા. તોરલ માતા ગયા છે, રાવત રણસિંહને લઈ અને આંખે પાટા વાળી લાવ્યા છે. જ્યોતિના અંજવાળે ઊભો કર્યો એને હાજર કર્યો. ગુરુ મહારાજે અલીલના અમી છાટલા એની આંખ ઉપર છાંટ્યા અને કહેવામાં આવ્યું કે આ ચામડાની આંખું આ જગતમાં સારું નહીં જોવે, ચામડું જ જોવે. ચામડાની આંખું બીજું કાંઈ નહીં જોવે, ચામડું જોવે. તો હવે તને ગુરુગમ આપવી છે, ગુરુ ધર્મનો અધિકારી બનાવવો, તો હવે ગુરુ મહારાજ તારી ઉપર એવી કૃપા કરે, આ આંખું બંધ કરીને અંદરમાં એક આંખ તારી ખોલશે. એ આંખમાંથી તારે બધું દેખા. એટલે આવ્યા અંદર, રાવત રણસિંહ બેહાડ્યો. દર્શન રામદેવજીના શરૂ થયા, જોત સ્વરૂપના. એક એક ભક્તિ દર્શન આવે, સજોડા આવે, દર્શન કરે. એમાં હાલો હુરો ઢાંગો વનવીર એ પાછળ બેઠા હતા અને વનવીર દર્શન કરવા ઉઠ્યા અને આમ પંજો દીધો ગુરુને, આમ હાથે પંજો દીધો તો હાથ કાપેલો જોયો. ઉગમસિંહ બાબા કે ભગત આ હાથ ક્યાં મેલી આવ્યા? એ કે હાલાહુરા નેહડે ગયો તો બાપા, આ હાથે ભૂલ કરી નાખી રાતે, એટલે એને કાપીને ત્યાં મૂકતો આવ્યો. લે આમ તો કે હા બાપા, એ હાથ ન જોઈ. અને પાછળ બેઠેલા હાલાહુરા બોલ્યા કે બાપુ એ ભલે મેલીને વયો ગયો પણ અમે લેતા આવ્યા છીએ, હાથ અમે લેતા આવ્યા છીએ. હાથ આપ્યો, કપડામાંથી ખોલ્યો અને ઉગમસિંહ બાબાએ કીધું, કોટવાળ, ભૈરવદેવ કોટવાળ હતા, કોટવાળ અમીના છાટલા નાખો હાથ ઉપર, અમીના છાટલા નાખો. એ અલીલના છાટલા કુંભમાંથી લઈ, કળશમાંથી લઈ અને હાથ આમ અડાડ્યો અને અમીના છાટલા કર્યા. હાથ હતો એવો થઈ ગયો, હતો એવો થઈ ગયો. એટલું જ નહીં પણ એ પંજો કાપીને મેલી આવ્યા હતા ને એ પંજો ગુરુએ પાછો જેમ હતો એમ કરી દીધો. ત્યાંથી એક પરંપરા શરૂ થઈ, એનું નામ છે પંચમીયો પાઠ. એ અત્યારે ચાલુ છે. એના મૂળમાં વસ્તુ આ પડી છે. એમ રાવત રણસિંહને ધર્મનો અધિકારી બનાવ્યો, જોતને અંજવાડે લાવ્યા છે તોરલ માતા. અને બાબા ઉગમસિંહ બોલ્યા, તોરલ તમે જે રામસાગરમાં ભજન ગાવશો એ રામસાગર રાવત રણસિંહના ખોળામાં મેલો. રાવત રણસિંહ કે બાપા એ અમે તો ક્ષત્રિય છીએ, તલવારનો વ્યવહાર કયો તો કરી દઈ, બાકી આ તંબુરા વગાડવાનું કામ અમારું નહીં. અરે તું જોતો ખરો, આ દેશમાં તો પાડો વેદ બોલતો હોય તો રાવત હું કામે લો બોલે. રાવત રણસિંહને રામસાગર આપ્યો, ખોળામાં રામસાગર. ગુરુ મહારાજ કહે છે હાથ અડાડ તારને, આમ તારને હાથ અડાડ્યો અને વાણી ફૂટી, હો આ કૃપા. રાવત રણસિંહ જિંદગીમાં બોલ્યો નથી, એ માણસ બોલ્યો રામસાગરમાં. કેવું બધું બોલ્યો, ભજનનો વેપાર એ ધણી તારા નામનો એ આધાર, કર્મન ભજનનો વેપાર, ભજનનો વેપાર ધણી તારા નામનો આધાર, કર્મન ભજનનો વેપાર, કર્મન ભજનનો વેપાર. પ્રથમ
શારદા એવા ગુણ કોત લાગુ તમને પાયરી પ્રથમ સમરું શારદા માતા હેજી ગણપત લાગુ પાયરી દેવના ગુરુદેવ સમરું દેવના ગુરુદેવ સમરું કોઈ જ્ઞાની જ્ઞાન બતાય પરમન ભજનનો વેપારી પરમાન ભજનનો વેપારી રાવત ઋષિ કે છે ખાલી એક જ સેકન્ડમાં જે માણસને જ્ઞાન લાગી જાય ઘણાય તો 80 વર્ષના થાય તો હજી ભાન નથી આવ્યું આને એક જ અંજવાળું પડી ગયું વાત પૂરી થઈ ગઈ રાવત કે છે ભજનમાં એ જે દિશાએ તારું માન નહીં એ દિશામાં મત જાવજી એ દિશામાં તારું માન નહીં હેજી એ દિશાએ મત જાયજી પછી અમૃતના પ્યાલા ભલે ભર ભર ભર્યા અમૃત પ્યાલા ભલે ને અમૃતના ભર્યા હોય એ તો વીખ જેવા થઈ જાય પરમાન ભજનનો પરમાન ભજનનો વેપારી આ વાત માણસે બહુ સારી કરી કારણ ગુરુની કૃપા થઈ ગઈ છે વાણી ફૂટી છે કૃપા વિના વાણી ન ફૂટે વાણી આવી અંદરથી રાવત કે છે હજી તો આવી તાજો ભગત બન્યો છે એટલી વારમાં કેવો સંદેશ જગતને આપતો ગયો કે હવે મને સદગુરુ મળ્યા છે હા હા હવે મારે ગાયડું ન બોલાય ગુરુએ મને મંત્ર આપ્યો છે હવે મારે ગંદુ ન બોલાય જેમ તેમ ન બોલાય ઈ જ રાવત ઘડીક પછી એમ બોલ્યો કાગવાણી છોડી દે માયલા તું તો હંસની હાલુમાં હાલજી ભગવાણી છોડ માયલા હંસની હાયું હાલજી પાંજરિયામાં ભલા બોલો પોપટ બોલે પાંજરિયામાં આવો પોપટ બોલે એવી રામ સે લે રે લગાય કરમન ભજનનો વેપારી ભજનનો વેપાર ધણી તારા નામનો આધાર પરમાન ભજનનો વેપાર પરમાન ભજનનો રાવત ઋષિ અનુભવ કહે છે એનો પોતાનો એ ભજનવાણી સંદેશ છે મારા જીવનમાં આવું બન્યું છે તમે આમ ધ્યાન રાખજો એ સંદેશ એનું નામ ભજન આ તો બધાની સુરતા લાગે ને એટલે રાગે ચડાવવા પડે નકર તો એ ટપાલ લખીને જ વિયા ગયા રાવત ઋષિ એટલી વારમાં શું કે ખબર કરવા જેવું હોય તો બસ એટલું કેટલું ભાઈલાના ભાવ રાખો આમાં હૈયામાં હેત ઉભરાય ભાઈલાના ભાવ રાખો ને હૈયામાં હેત ઉભરાય દે પણ નુગરાથી તમે એ ન્યારા રેજો એ ઓલા નગણાથી રે તમે ન્યારા રેજો નહીં તો પોતાની જાય કરમન ભજનનો તાવે પરમાન ભજનનો વેપાર હા એને એટલી વારમાં ખબર પડી ગઈ કે આ પરંપરામાં કેવા માણસો થઈ ગયા હું ઈ પરંપરામાં ભળ્યો
યાદી આપી છે રાવતે. પાતા સાતા નવા ને બારા આમાં કરોડ 33 આગેવાનજી. પાચા સાતા નવા 12 કરોડ 33 આગેવાનજી. એટલે નકળંગ ભગવાનની જ્યોતના દર્શન કરતા કરતા યાદી આપી છે આ માણસે. પાતા સાતા નવા અને 12 એ હું કહેવા માંગે? હું એટલા માણસો થઈ ગયા ઈ ના. રાવત કહે છે આ 5 તત્વનું શરીર હે નકળંગ તારી જ્યોતને શરણે આવ્યું છે. 5 તત્વ પૂજવા જેવા: અગ્નિ, જળ, વાયુ, તેજ. સાતા 7 ચક્રની ભૂમિકા, મૂલાધારથી સહસ્ત્રાર સુધી. હું એમાં બધે શુદ્ધ છું. 5 તત્વમાં શુદ્ધ, 9 દ્વારમાં શુદ્ધ, 7 ભૂમિકામાં શુદ્ધ. પાતા સાતા નવા 9 દ્વાર મારા નિર્મળ બનાવ્યા. પાતા સાતા નવા અને 12 આંગળ શ્વાસ હાલે આપણો. કોઈ ન હોય ને ઘરમાં એકલા અરીસા સામે ઊભીને ટ્રાય કરી લેજો, અખતરો કરી લેવો. 12 આંગળ શ્વાસ જેનો હાલતો હોય ને એ ભક્ત હોય ભક્ત. પાતા સાતા નવા ને 12 કરોડ 33 આ વાતને લઈને નિર્વાણ પદને પામી ગયા. આપણે હજી દુઃખી થઈ છે. ક્યાં જાવ કેને ખબર છે. એમ રાવતણસિંહ કહે છે પાચા સાતા નવા 12 આમાં કરોડ 33 આગેવાનજી. પાચા સાતા નવા 12 કરોડ 33 આગેવાનજી. રાવત રણસિંહ બોલ્યા ભાઈ, રાવત રણસિંહ બોલ્યા એ મારા ગુરુ ઉતારે ભોગ પાર કરી રે મને ભજન નોતા વેપાર. ભજન નો